₹50,000, યસ તમે સાચું સાંભળ્યું છે કે 50,000 થી 1,00,000 રૂપિયા હું મહિનાના કમાવી રહી છું, એ પણ ઓનલાઈન. કઈ રીતે કરી શકતી હશે? તમને એ જ થતું હશે ને. મારા મોબાઈલ ફોનથી, મારા સ્માર્ટફોનથી હું મહિનાના 50,000 થી 1,00,000 રૂપિયા કમાવી રહી છું, એ પણ દિવસના 2 થી 3 કલાક કામ કરીને, પોતાનો મોબાઈલ ફોન જ યુઝ કરીને. તમે વિચારતા હશે જોબ કરવી પડે છે, કઈ જગ્યાએ જઈને કામ કરવું પડે છે. ના, આવું કઈ જ નથી. આ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, ગવર્મેન્ટ સેટિસ્ફાઈડ કંપની છે, જ્યાંથી હું આ વસ્તુ કરી રહી છું. અને ઘણી બધી હાઉસવાઈફ પણ મારા સાથે સ્ટાર્ટ કરી રહી છે અને વર્ક કરે છે અને પોતાના ફેમિલીને આર્થિક રીતે સપોર્ટ કરી રહી છે. મેં તો અહીંયાથી કરી જ રહી છું મારા ફેમિલીને આર્થિક રીતે સપોર્ટ, અને બીજી બધી હાઉસવાઈફ અને સ્ટુડન્ટ પણ કરી રહ્યા છે. તમને એમ થતું હશે કે હવે આ બધું કઈ રીતે શક્ય છે? આ બધું શક્ય છે ઓનલાઈન બિઝનેસના કારણે. ઓનલાઈન બિઝનેસ ઇઝ ધ બેસ્ટ. મારું કહેવાનું એ છે. આજકાલ બધી જ વસ્તુ ડિજિટલ થઈ ગઈ છે, ડિજિટલ યુગ આવી ગયું છે. મોબાઈલ ફોન શું, આપણે કોમ્પ્યુટર છે, મોબાઈલ ફોન છે, એટીએમ છે, બધી વસ્તુ ડિજિટલ. આપણે કોઈ બેંકમાં જઈએ છીએ, ત્યાં પણ આપણે જાતે બધી વસ્તુ ડિજિટલી કરવી પડે છે. ત્યાં કોઈ સ્ટાફ અવેલેબલ નહીં હોતું. આપણે સ્ટાર્ટ કરીએ ત્યાંથી તો આપણે જાતે પૈસા ઉપાડી શકીએ, પૈસા નાખી શકીએ, બધી વસ્તુ ડિજિટલ છે. જો તમારે પણ ઓનલાઈન ડિજિટલ યુગમાં આગળ વધવું હોય તો તમારે આ પ્લેટફોર્મ પર જોઈન થવું જોઈએ. હવે તમને એમ થતું હશે મેમ કામ શું કરવાનું છે? મેમ કામ શું કરશું અમે, ત્યારે અમે તમારા જેવી અર્નિંગ કરી શકશું. સો ડોન્ટ વરી, એ સમજાવવા માટે હું તમને આવી છું. તમારે આ વિડીયો 5 મિનિટ કે 2 મિનિટ પણ સ્કીપ કર્યા વગર જોવાનો રહેશે. ઓકે, આ વિડીયોમાં હું તમને સમજાવવાની છું વચમાં કે 50,000 થી 1,00,000 રૂપિયા તમે મહિને કઈ રીતે કમાઈ શકો. રાઈટ? આપણે કોઈ મૂવી કે વેબ સિરીઝ જોતા હોઈએ ત્યારે આપણે એમાં વચ્ચેનો પાર્ટ સ્કીપ કરી દઈએ છીએ, રાઈટ? તો એ વિડીયોનો પાર્ટને તમે સ્કીપ કરીને આગળનો મૂવી જોઈ લો છો. બટ આ વિડીયોમાં તમારે આ વસ્તુ નથી કરવાની, બીકોઝ તમે એવું કર્યું તો હું તમારી મદદ નહીં કરી શકું. ઓકે, હવે હું તમને મારું નાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. ઓકે, હું ખુશ્બુ પટેલ સુરત ગુજરાતથી બિલોંગ કરું છું. સુરત ગુજરાતમાં હું એક જોબ પર્સન છું. બેંક ઓફ બરોડામાં હું જોબ કરું છું. જોબના સાથે સાથે હું આ ઓનલાઈન બિઝનેસ કરું છું. હું એક ગૃહિણી છું, ઘર પણ સંભાળું છું, જોબ કરું છું અને આ બિઝનેસ કરું. કારણ કે મારા સપના મોટા છે. મારા હસબન્ડને મારે ફાઇનાન્શિયલી સપોર્ટ કરવો હતો, મારા ફેમિલીને સપોર્ટ કરવો હતો, એટલે હું મારા સપના જીવવા માટે કંઈક ને કંઈક શોધતી હતી. એક દિવસ હું રીલ સ્ક્રોલ કરતી હતી ત્યારે મને આ પ્લેટફોર્મ વિશે સાંભળવા મળ્યું. આ પ્લેટફોર્મનું નામ છે ગ્રોથ એડિક્ટ. અને ગ્રોથ એડિક્ટ તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકો છો. મેં જોયું કે ત્યાં આપણને ડિજિટલી સ્કિલ શીખવવામાં આવે છે, ડિજિટલી આપણને આગળ વધારવામાં આવે છે અને આપણને અર્નિંગના ઓપ્શન પણ મળે છે. સ્કિલ તો આપણને શીખવા મળે છે, ફ્રીમાં આપણને અર્નિંગના ઓપ્શન મળે છે. તો મેં આ બધી વસ્તુ આના અંદર જાણી લીધી. ગૂગલ પર જઈને ચેક કર્યું, કંપની ગવર્મેન્ટ સેટિસ્ફાઈડ છે, આપણને બધી જ વસ્તુ આપણને પ્રોવાઈડ કરે છે, રાઈટ? જ્યારે મેં વિચાર કર્યું ત્યારે મેં મારા હસબન્ડને વાત કરી કે મારે કરવું છે. તો મારા હસબન્ડે મને કીધું કે તું કઈ રીતે કરશે, તને આ બધી વસ્તુની નોલેજ નથી, આપણા સાથે કોઈ ફ્રોડ થઈ ગયું તો આપણે કઈ રીતે મેનેજ કરશું? બટ મેં મારા માઇન્ડસેટથી ક્લિયર હતી કે કંપની ગવર્મેન્ટ સેટિસ્ફાઈડ છે, એમની પાસે બધા સર્ટિફિકેટ છે, જીએસટી સર્ટિફિકેટ, ઓઆરએસ સર્ટિફિકેટ, બધી વસ્તુ અવેલેબલ છે, તો હું પણ સ્ટાર્ટ કરીશ. પછી મારું માઇન્ડસેટ ક્લિયર હતું એટલે મારા હસબન્ડે મને કીધું કે તું કરી શકે છે. અને અમે લોકોએ વર્ક સ્ટાર્ટ કર્યું. જ્યારે મેં વર્ક સ્ટાર્ટ કર્યું ત્યારે મને કઈ નોલેજ ના હતું. ધીમે ધીમે મને બધી વસ્તુ સમજમાં આવી ગઈ. અને હવે તમને એમ થતું હશે કે મેમ આટલું બધું તમે બોલો છો કે આ વર્કમાં આ છે, પેલું છે, હવે વર્ક શું કરવાનું છે, રાઈટ? કામ આના અંદર એ વસ્તુ કરવાનું છે કે આ કંપનીનું નામ છે ગ્રોથ એડિક્ટ. કંપની 3.5 વર્ષ થયા છે કંપનીના, અને ઘણું મોટું રેવન્યુ આવ્યું છે કંપનીનું, રાઈટ? ઘણી બધી હાઉસવાઈફ કરોડો લાખમાં અર્નિંગ કરી રહી છે. તમે પણ કરી શકશો, ડોન્ટ વરી, હું તમને ગાઈડ કરીશ. હવે કંપનીએ ડિજિટલ સ્કિલ્સને 3 પાર્ટમાં ડિવાઈડ કરી છે. ઓકે, પર્સનલ બ્રાન્ડિંગ હબ, આઇકોનિક અને ફાઇનાન્સ એક્સપર્ટ. ઓકે, 3 પાર્ટમાંથી તમે કોઈ પણ એક વસ્તુમાં, ફ્રીલાન્સિંગ છે, વિડીયો એડિટિંગ છે, કોઈ બી વસ્તુ તમે શીખી શકો છો અને સારી રીતે અહીંયાથી અર્નિંગ કરી શકો છો. તમને એમ થતું હશે મેમ હવે અમે આ બધું વસ્તુ તો અમે પહેલી વખત સાંભળીએ છીએ, અમે કઈ રીતે કરશું? તો સો ડોન્ટ વરી, હું તમને સમજાવવા માટે જ આવી છું. મેં કહ્યું કે ડિજિટલ સ્કિલ શીખવી પડશે અહીંયાથી. ઓકે, અને સાથે સાથે કંપની તમને ડિજિટલ સ્કિલ શીખવાની સાથે સાથે ઓનલાઈન અર્નિંગ કેવી રીતે કરી શકશો એ ઓપોર્ચ્યુનિટી આપે છે. કંપનીએ આ વસ્તુને 3 પાર્ટમાં ડિવાઈડ કર્યા છે. મેં તમને સમજાવ્યું કે આઇકોનિક, પર્સનલ બ્રાન્ડિંગ હબ અને ફાઇનાન્સ એક્સપર્ટ. ઓકે, આના અંદરથી તમે
કઈ કઈ વસ્તુ શીખી શકો છો એ હું તમને સમજાવવાની છું. ઈમેલ માર્કેટિંગ, વેબસાઇટ ડેવલપમેન્ટ, વિડીયો એડિટિંગ, કેનવા, રીલ્સ માસ્ટરી, યુટ્યુબ માસ્ટરી, બધી ઘણી બધી વસ્તુઓ છે. આ બધી વસ્તુથી તમે ફ્રીલાન્સિંગ કરી શકો છો. બીજું ઓપ્શન છે કંપનીનું અફિલિએટ માર્કેટિંગ. ત્રીજું ઓપ્શન છે તમે કઈ કંપનીમાં જઈને રિઝ્યુમના થ્રુ તમે અહીંયાથી સર્ટિફિકેટ લઈને તમે જોબ પણ કરી શકો છો. જો તમારે જોબ નથી કરવી, ફ્રીલાન્સિંગ નથી કરવું, તો તમે અફિલિએટ કરી શકો છો, રાઈટ. હવે હમણાં તમને હું સમજાવીશ કે તમે જોબ કઈ રીતે કરી શકશો, રાઈટ. જો અહીંયાથી તમે કોઈ સ્કિલ એક શીખી લીધી છે, જાણે કે તમે વેબસાઇટ ડેવલપમેન્ટ શીખી લીધું, એ વસ્તુનું કંપની તમને સર્ટિફિકેટ આપે છે. કોઈ તમે મોટી કંપનીમાં જાઓ છો અને તમે કહો છો કે હું આ સ્કિલ શીખી લીધી છે, મને આ જોબની જરૂરત છે, તમને આ સ્કિલ ડેવલપ થઈ જશે, તમને વેબસાઇટ ડેવલપ હું કરી આપીશ, તો તમે મહિનાના 50,000 થી 1 લાખ રૂપિયા શું એનાથી પણ વધારે કમાઈ શકશો, રાઈટ. આને એક ફ્રીલાન્સિંગ કહેવાય. અત્યારે યુટ્યુબ પર વિડીયો એડિટરની બહુ જ ડિમાન્ડ છે. જો તમે વિડીયો એડિટિંગ શીખી લીધી તો તમને 50,000 થી 1 લાખ રૂપિયા સારી રીતે કમાઈ શકશો. ક્લાયન્ટ તમને ક્યાંથી મળશે, કેવી રીતે તમારી પાસે ક્લાયન્ટ્સ આવશે, તમે શીખશો કઈ રીતે, આ બધી વસ્તુ કંપની શીખવાડે છે, રાઈટ. ત્રીજું ઓપ્શન છે અફિલિએટ માર્કેટિંગ. અફિલિએટ માર્કેટિંગ ધ બેસ્ટ. હું હમણાં અફિલિએટ કરું છું, વિડીયો એડિટિંગ શીખું છું અને કેનવા પણ શીખું છું, કારણ કે મારી પાસે એટલો ટાઈમ નથી હોતો, હું જોબ પણ કરું છું. જો હવે અફિલિએટ માર્કેટિંગના એ બહુ બધું આપણા એક ડ્રીમ હોય છે કે મારે આટલી અર્નિંગ કરવી છે, મારે મારા સપના પૂરા કરવા છે, મારું ઘર સંભાળવું છે, મારું પોતાનું ઘર લેવું છે, તો અફિલિએટના થ્રુ એ વસ્તુ આપણે કરી શકીએ છીએ. વિડીયો એડિટિંગ એ બધી વસ્તુમાં આપણને થોડો ટાઈમ લાગશે, જેટલો આપણે ટાઈમ આપશું એટલું આપણે જલ્દી શીખશું, રાઈટ. અફિલિએટમાં આપણે મેક્સિમમ 1.5 મહિનો કે 2 મહિના નાખી આ શીખી લીધું અને આપણી અર્નિંગ સ્ટાર્ટ થઈ જાય. મારી અર્નિંગ 20 થી 25 દિવસમાં સ્ટાર્ટ થઈ ગઈ હતી, ઓકે. તો આના અંદર 3 ઓપ્શન આપેલા છે. મેં તમને સમજાવ્યું કે પર્સનલ બ્રાન્ડિંગનું પ્રાઇસ છે 10,000 રૂપિયા, રાઈટ. 10,000 રૂપિયા છે અને મારા કૂપન કોડથી તમને મળે છે ઓનલી 6,000માં, ઓકે. સેકન્ડ છે આઇકોનિક, જેની પ્રાઇસ છે 22,000 થી 25,000 રૂપિયા અને મારા કૂપન કોડથી તમને મળે છે 10,999માં, રાઈટ. અને ત્રીજું છે માય ફેવરેટ મારું પર્સનલી ફેવરેટ પેકેજ છે ફાઇનાન્સ એક્સપર્ટ. ફાઇનાન્સ એક્સપર્ટનું પ્રાઇસ છે 12 માર્કેટમાં 78,000 થી 1 લાખ રૂપિયા અને મારા કૂપન કોડથી તમને ઓનલી મળે છે 16,000 રૂપિયા. મેં મારી જર્ની 16,000 રૂપિયાથી સ્ટાર્ટ કરી હતી, ઓકે. હવે તમને એમ થતું હશે કે મેં તમને ફાઇનાન્સ એક્સપર્ટ કેમ બેસ્ટ કહું છું, રાઈટ. જો હવે તમે આ વસ્તુ લીધી, પરચેસ કરી, આના અંદર કોઈ સ્કિલ શીખી, તો તેને ફ્રીલાન્સિંગ કહેવાય. તમે કોઈ વસ્તુ શીખી અને તમે એ સ્કિલ શીખીને કોઈને સ્કિલ પ્રોવાઈડ કરો છો, તો એને ફ્રીલાન્સિંગ કહેવાય. અફિલિએટનું ઓપ્શન છે કે તમે આ પેકેજ પરચેસ કર્યા. પહેલું ફર્સ્ટ છે, આપણે ફાઇનાન્સ એક્સપર્ટથી વાત કરીએ, ઓકે. ફાઇનાન્સ એક્સપર્ટ જો તમે કોઈને સેલ કરો છો, આપણે એક એક્ઝામ્પલ આપીએ કે તમારા કોઈ સિસ્ટર છે, એને તમે સેલ કર્યું કે તમારી સિસ્ટર કહે છે મારે પણ વર્ક સ્ટાર્ટ કરવું છે. જો એ તમારી સાથે વર્ક સ્ટાર્ટ કરે છે તો કંપની તમને 11,000 રૂપિયાનું કમિશન આપે છે. એક દિવસમાં તમે 11,000 રૂપિયા કમાવી લીધા. જો તમે કોઈને 10 પેકેજ સેલ કરી દીધા તો તમે 1,10,000 રૂપિયા કમાવી લેશો. બીજું છે આઇકોનિક. આઇકોનિક જો તમે કોઈને સેલ કરો છો તો તમને પર પર્સન તમને 7,000 રૂપિયા કંપની કમિશન આપે છે, રાઈટ. હવે તમે 10 લોકોને સેલ કરશો તો 70,000 રૂપિયા તમારા થઈ જશે. બીજું છે પર્સનલ બ્રાન્ડિંગ હબ. જો તમે એ વસ્તુથી સ્ટાર્ટ કરો છો, તમારું પર્સનલ બ્રાન્ડિંગ પેકેજથી તમે વર્ક સ્ટાર્ટ કરો છો, તો કંપની કોઈને તમે સેલ કરશો તમારી લિંકના થ્રુ, તો તમને મળશે 4,000 રૂપિયા પર પર્સન. જો તમે 10 જણાને વેચી લીધું એ વસ્તુ સેલ કરી દીધું તો કંપની તમને 40,000 રૂપિયા પ્રોવાઈડ કરી દેશે. એવી રીતે તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે કેટલા પેકેજ સેલ કરો છો. હું અત્યારે એક દિવસનું એક પેકેજ તો સેલ કરી જ લઉં છું. હવે તમે એક દિવસની 11,000 રૂપિયા ઇન્કમ એટલે તમે વિચારી લો કે મારી ઇન્કમ કેટલી હશે, રાઈટ. અને બીજી વસ્તુ આવી ગઈ કે કોઈ આપણે જોબ કરતા હોય, કઈ રીતે 30 દિવસ 26 દિવસ આપણે ભરીએ જોબ કરીએ ત્યારે આપણને 15,000 સેલેરી મળે છે. આજની આટલી મોંઘવારીમાં કેવી સિચ્યુએશન છે તમે જોઈ શકો છો. તમારા હસબન્ડ એકલા કમાય છે 25,000 50,000 1 લાખ કમાતા હશે, પણ આ મોંઘવારીમાં એકલા હસબન્ડને ઘર સંભાળવું ડિપેન્ડ ના કરાય. આપણે પણ થોડી ઘણી એમની હેલ્પ કરવી જોઈએ. એ પણ આપણે મોબાઈલ ફોનથી કરવાનું છે. આપણે બહાર જઈને કહીએ જ કામ નથી કરવાનું. તાપમાં તડકામાં કોઈ ઓફિસમાં બેસીને કશે બહાર જઈને કામ નથી કરવાનું, સ્ટ્રગલ નથી. બાળકોને ઘરે મૂકીને આપણે જોબ કરવા નથી જવાનું. આપણા બાળકો સૂઈ જાય ત્યારે આપણે આપણા ફોનથી 2 કલાક પણ પ્રોપર નથી આપવાના કે ફોન ખોલીને 2 કલાક સામે જ બેસવાનું છે.
10-15 મિનિટ તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે બિંદાસ આ વર્ક કરી શકો છો. આના અંદર કોઈ વસ્તુની એ નથી કે તમે કન્ટિન્યુ 2 કલાક 5 કલાક બેસીને કામ કરો. ઓકે, તમે 10-15 મિનિટ જ્યારે કામ કરશો ત્યારે તમને નોલેજ આવશે કે આના અંદર શું છે, અને તમારી અર્નિંગ પણ સ્ટાર્ટ થઈ જશે. તમારી એક ઓળખ બનશે કે તમે કંઈક છો, ઘર જ નથી સંભાળતા. સ્ત્રીનું કામ ખાલી ઘર જ સંભાળવું નથી, પોતાની ઓળખ બનાવવું પણ છે. જો તમારે વર્ક સ્ટાર્ટ કરવું હોય તો આઈ વુડ સજેસ્ટ કે તમે ફાઇનાન્સ એક્સપર્ટથી સ્ટાર્ટ કરો. ઓકે, ફાઇનાન્સ એક્સપર્ટ ઇઝ ધ બેસ્ટ. ફાઇનાન્સ એક્સપર્ટથી સ્ટાર્ટ કરશો તમને બીજા 5 કોર્સ ફ્રી મળશે. એ કોર્સ પણ તમે કોઈને સેલ કરશો તો પણ તમને કંપની કમિશન આપશે. જો તમે પર્સનલ બ્રાન્ડિંગ હબથી સ્ટાર્ટ કર્યું 6,000 રૂપિયાથી, રાઈટ, અને તમે ફાઇનાન્સ એક્સપર્ટ કોઈને સેલ કર્યું તો કંપની તમને 11,000 ના આપશે, કંપની તમને 4,000 જ આપશે. બીજું કમિશન કંપનીમાં જતું રહેશે. અને ફાઇનાન્સ એક્સપર્ટથી તમે સ્ટાર્ટ કરશો અને આઇકોનિક કોઈને સેલ કરશો તો કંપની તમને 7,000 રૂપિયા આપશે. પર્સનલ બ્રાન્ડિંગ તમે સેલ કરશો તો કંપની તમને 4,000 રૂપિયા આપશે. બીજા આગળના 2-3 પેકેજ છે એ સેલ કરશો તેમાં પણ તમને પૈસા મળી જશે. આ બધું કંપની આપણને બેંકમાં પે આઉટ આપે છે. દર બુધવારે દર ગુરુવારે આપણને કંપની પે આઉટ્સ કરે છે. મહિનાની ઇન્કમ જરૂરી નથી કે તમે મહિનો કામ કરશો પછી તમને ખબર પડશે કે તમે મહિનો કામ કર્યું અને પછી તમને ઇન્કમ આવી. ના, જો તમે 1 મહિનામાં ઇન્કમ કરી લીધી, રાઈટ, મહિનામાં તમે 11,000 રૂપિયા કમાયા તો તમારે આખો મહિનો પૂરો થાય ત્યાંની રાહ નથી જોવાનું. તમને અઠવાડિયે કંપની ઇન્કમ આપી દે છે તમારી, અને તમારી એક ઓળખ બનશે. તમે કંઈક કરી શકશો. અને મારું કહેવાનું તો એ જ છે કે બધી સ્ત્રીએ પોતાના હસબન્ડને, પોતાના ફેમિલીને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવો જોઈએ. ત્યારે જ ઘર સારી રીતે ચાલે છે. ખાલી એકલા હસબન્ડ પર બધી વસ્તુ લોડ, બધું ડિપ્રેશન ના આપવું જોઈએ. જ્યારે એકલા હસબન્ડ કમાય છે ત્યારે ઘરમાં ઝઘડા થાય છે, ડિપ્રેશન ક્રિએટ થાય છે, અને 2 હસબન્ડ વાઈફના વચ્ચે પણ ઝઘડા થાય છે. એના કરતાં 2 કમાય છે ત્યારે ઘર બહુ ખુશીથી અને સારી રીતે ચાલે છે. જો તમારે મારા સાથે વર્ક સ્ટાર્ટ કરવું છે તો મને વોટ્સઅપ કરો ફટાફટથી. અને આના અંદર જોઈનિંગ કઈ રીતે થશે? ઓકે, જોઈનિંગ આના રીતે 2 રીતે થશે. જો તમે મને ગૂગલ પે કરો છો તો હું તમને કંપનીના અંદર એડ કરાવી દઈશ, તમારી લિંક પ્રોવાઈડ કરીશ. સેકન્ડ છે કે તમે જાતે ગૂગલ પે કરો, કંપનીને પૈસા આપો. હું તમને લિંક મોકલાવીશ અને એ લિંકથી તમે જાતે પેમેન્ટ કરશો અને સ્ક્રીનશોટ મને મોકલાવશો તો મારી પર્સનલ મેન્ટરશિપ તમને મળશે. કોઈ બીજા જાતે તમે વર્ક સ્ટાર્ટ કર્યો અને તમે મને મેસેજ કરશો, મેમ અમે તમે વર્ક સ્ટાર્ટ કરી લીધું છે, અમને મેન્ટરશિપ આપો. મારી મેન્ટરશિપમાં તમને શું મળશે? ડેલીના કોલ, મેસેજ, વોટ્સઅપ. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, જ્યાં સુધી તમારી અર્નિંગ નહીં થાય એ વસ્તુની મારી જવાબદારી. કારણ કે હું એકલી જ નથી કમાતી, મારી ટીમને લઈને આગળ ચાલું છું. ઓકે, ટીમ બનાવવાની જરૂર નથી. આના અંદર આપણી અર્નિંગ થાય, બીજાની અર્નિંગ પણ થવી જરૂરી છે. ઓકે, તમને એવું થતું છે કે ટીમ બનાવો એટલે આપણી અર્નિંગ થાય. ના, જો તમે કોઈને સેલ કર્યું આ પ્રોડક્ટ તો એ તમારા અંદર છે, તમારે જ એની જવાબદારી છે કે તમે એ વર્ક કરે છે નથી કરતું, એ કેવી રીતે કરશે એ પણ તમારે જોવાનું છે. કારણ કે કંપની આપણને પેસિવ ઇન્કમ પણ આપે છે. હવે તમે પૂછો પેસિવ ઇન્કમ એટલે શું? જો મારા સાથે કોઈ પર્સન જોઈન કરે છે અને મને 11,000 રૂપિયાનું કમિશન તો મળે જ છે, સાથે સાથે મને એ વ્યક્તિ અર્નિંગ કરશે, એની અર્નિંગ સ્ટાર્ટ થશે તો કંપની મને 5,000નું કમિશન આપે છે. બટ આ બધું ક્યારે પોસિબલ છે? જ્યારે ફાઇનાન્સ એક્સપર્ટથી સ્ટાર્ટ કરો તમે ત્યારે. ઓકે, જો જેણે પર વર્ક સ્ટાર્ટ કરવું છે, મારી પર્સનલ મેન્ટરશિપ જોઈએ છે, અને જલ્દીથી મને વોટ્સઅપ પર મેસેજ કરો કે મારે વર્ક સ્ટાર્ટ કરવું છે મેમ, તો હું તમને લિંક પ્રોવાઈડ કરી દઈશ. નહીં તો મને પૈસા ગૂગલ પે કરવું હોય તો તમે મને પણ પૈસા ગૂગલ પે કરી શકો છો અને તમારી ઓળખ બનાવી શકો છો ડિજિટલી. ઓકે, બાય બાય, જય શ્રી કૃષ્ણ.